Krishna, Krishna Krishna. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. નવા વિદ્યાર્થીઓ છે એને હું વારંવાર કહું છું કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી એટલે જરૂરી છે મિત્રો કે અહીંયાથી નવો વિડીયો અપલોડ જ્યારે હું કરીશ ત્યારે તમને એની નોટિફિકેશન છે એ ઓટોમેટિકલી મળી રહે. એના માટે વિડીયો સબસ્ક્રાઈબ કરવો જરૂરી છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. તો ચેનલ સબસ્ક્રાઈબ આ રીતે કરીએ છીએ, મેજોરિટી બધાને આઈડિયા જ હોય છે, છતાં જે નવા વિદ્યાર્થીઓ છે એને જો આઈડિયા ન હોય તો અત્યારે તમે જે વિડીયો જોવો છો એમાં નીચે લાલ રંગનું સબસ્ક્રાઈબ લખેલા છે, એના ઉપર તમારે ટચ કરવાનું છે. એ બ્લેક બનશે, બાજુમાં બેલ આઇકન છે, એના ઉપર પ્રેસ કરશો એટલે 3 ઓપ્શન ખુલશે. મતલબ પેલું ઓલ ઓપ્શન હશે એ તમારે સિલેક્ટ કરી લો. આવી રીતની તમે પ્રોસેસ કરશો એટલે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. આશા રાખું છું કે અત્યારે બધાએ જે નવા વિદ્યાર્થીઓ છે એને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. હવે જે આપણે ટોપિકની વાત કરીએ તો આપણે ધોરણ 11માં પહેલું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કર્યું હતું. એમાં આગળનો ટોપિક હતો ભૌતિક રાશિઓ, મૂળભૂત ભૌતિક રાશિઓ વિશેનો હતો. તો આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ જોઈ ગયા. 7 મૂળભૂત ભૌતિક રાશિ યાદ રાખવા માટેની એક સરસ હિન્ટ પણ હતી, જલદ સવિતાતી. તો એ સાથે ભૌતિક રાશિઓ યાદ રહી જાય. એની સંજ્ઞા યાદ રાખવી હતી, એનો એસઆઈ એકમ અને એસઆઈ સંજ્ઞા પણ આપણે જોઈ હતી. બરાબર. હવે આજનો ટોપિક છે જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે 7, એના જે એસઆઈ એકમો છે એની ડેફિનેશન, એની વ્યાખ્યાઓ સમજવી છે. મૂળભૂત ભૌતિક રાશિઓ એના જે એસઆઈ એકમ છે એની વ્યાખ્યાઓ જોવાની છે. તો 1 by 1 આપણે વ્યાખ્યાઓ જોતા જઈએ. પહેલી મીટર, જેને આપણે એમ કહીએ છીએ મીટર. તો મીટર એ તમને ખબર છે કે લંબાઈનું એસઆઈ એકમ મીટર છે, જેને સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. તો મીટરની ડેફિનેશન સમજવા માટે પહેલાં થોડીક સમજૂતી આપણે મેળવી લઈએ. અહીંયા મારી પાસે એક નળાકાર છે. કે શૂન્ય અવકાશ કરેલું છે એવું સમજીએ. આ જે નળાકાર એક પાત્ર છે અથવા એક નળાકાર છે એ શૂન્ય અવકાશ કરેલ છે. શૂન્ય અવકાશ એટલે શું એ તમને આઈડિયા છે કે આ જે પાત્ર છે એની અંદર હવાનું દબાણ તમે 0 કરી દો એટલે શું થઈ જશે? આ પાત્ર શૂન્ય અવકાશ થઈ જશે. હવે આ શૂન્ય અવકાશ પાત્રમાં આપણે પ્રકાશનો એક સ્ત્રોત છે. આ પ્રકાશના સ્ત્રોતમાંથી પ્રકાશના કિરણો આમાં પસાર કરીએ છીએ. શૂન્ય અવકાશમાં પ્રકાશના કિરણ પસાર કરીએ છીએ. તો તમને એક વસ્તુ કદાચ આઈડિયા હશે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય. તો એક ફિગર તમને યાદ હશે. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો હોય. શૂન્ય અવકાશમાં યાદ રાખજો, જે પ્રકાશ છે, જે વિકિરણ છે, એનો ઝડપ, એનો વેગ 1 સેકન્ડમાં પર સેકન્ડ એટલા મીટર અંતર કાપે. શૂન્ય અવકાશમાં પ્રકાશ 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેટલું અંતર આની અંદર કાપે છે. આ યાદ હશે. યાદ ન હોય તો યાદ રાખી લો. જ્યાં પણ એવું આવશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલે તમારે આ ફિગર લખવી પડશે. આગળ ચેપ્ટર નંબર 2માં પણ આવશે આને રિલેટેડ દાખલા. એટલે ન યાદ હોય તો અત્યારે આ ફિગર યાદ રાખી લેજો. તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલો હોય. બરાબર. હવે આ જે 3 છે અહીંયા એ મિત્રો એપ્રોક્સિમેટ છે. એપ્રોક્સિમેટ એટલે કે અંદાજિત છે. એક્ઝેક્ટ વેલ્યુ આ રીતની છે. અહીંયા 200
99 792 458 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ વેલ્યુ ખરેખર આ છે. જો કઈ રીતે આમાં કન્વર્ટ કરી છે, આને આમાં ફેરવવામાં આવી છે. કઈ રીતે? તો કે દશાંશ ચિહ્ન છે એને હું 8 સ્ટેપ ડાબી બાજુ લઈ ગયો છે. 1 2 3 4 5 6 7 8 અહીંયા લઈ ગયો એટલે 2.99 થાય. 2.99 ને અંદાજે શું લખાય? 2.99 ને અંદાજે 3 લખાય. એટલે 2.99 ને 3 લખ્યું, મલ્ટીપ્લાય 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. હવે તમારે જો ઘાત જે છે એ કઈ રીતે લખાય એ સમજીએ આપણે. એ તમને થોડું સમજાવું, કદાચ આઈડિયા જ હશે પણ આ તો જાણકારી પૂરતી, કે જો પ્લસ ઘાત હોય તો એના માટે એક હિન્ટ યાદ રાખી લેવી. દાવ અને જ ઘુ. પ્લસ ઘાત હોય તો આ રીતની હિન્ટ શું કામ? દાખલા તરીકે તમારી પાસે આવી રીતનું એક એક્ઝામ્પલ છે. આમ છે ને તમારે આને 1.2 લખવું છે. આ દશાંશ ચિહ્ન અહીંયા હતું, 1.2 લખવું છે. એટલે તમે શું કરશો? આ દશાંશ ચિહ્નને ડાબી બાજુ લઈ જશો. કેટલા સ્ટેપ ડાબી બાજુ લઈ જશો? 1 અને 2. તો 1.2 લખાય ને. આ ફિગરને મારે 1.2 માં લખવી છે તો આમ લખાશે. હવે જો ડાબી બાજુ જાઓ, દા વ, આ હિન્ટ છે, દા વ, તો ડાબી બાજુ જાઓ તો ઘાત વધારવાની. દા વ એટલે ઘાત વધશે. તો અહીંયા 5 હતી ઘાત, 2 સ્ટેપ તમે ડાબી બાજુ ગયા એટલે 2 વધારી દેવાના. એટલે 5 માં 2 નાખી દો તો 7. આ થઈ ગયો જવાબ. બરાબર. એવી જ રીતે સપોઝ કે આ રીતનું હોય, આમ છે. તમારે આને 1.4 લખવું છે. એટલે કે તમારે આ દશાંશ ચિહ્ન છે એને તમારે અહીંયા લાવવું છે. 1.37 બોલો, અથવા તો આ 7 છે એટલે આગળ એક વધારી આપું એટલે 4 લખી દીધા. એટલે 1.4 થઈ ગયા. એટલે 1.4 મલ્ટીપ્લાય. હવે અહીંયા આ કેસમાં આપણે શું કર્યા? તે દશાંશ ચિહ્નને ડાબી બાજુ લઈ ગયા કે જમણી બાજુ? તો કે જમણી બાજુ લઈ ગયા. તો જ ઘુ જમણી બાજુ લઈ જાઓ તો ઘાતને ઘટાડવાની. તો કેટલી ઘટાડવાની? તો કે દશાંશ ચિહ્નને કેટલા સ્ટેપ લઈ ગયા? 1 2 3 અને 4. તો 4 ઘટાડી દો તો 5 માંથી 4 કાઢી નાખો તો 1 વધશે. બરાબર. તો આમ લખાશે આને. 1 લખો નહીં તોય ચાલે. બરાબર. એકલું 10 લખો તોય ચાલે. તો સમજાય? તો આ એક હિન્ટ આ રીતે યુઝ થાય. બરાબર. પ્લસ ઘાત છે, આ પ્લસ ઘાત છે. એના માટે આપણે ડાબી બાજુ જાઓ તો ઘાત વધે, જમણી બાજુ જાઓ તો ઘાત ઘટે. હવે માઇનસ ઘાત હોય તો એમાં આ હિન્ટ છે એ વિરુદ્ધ રીતે બોલવાની. વિરુદ્ધ રીતે એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, આમ છે અને તમારે આને 1.37 લખવું છે. 1.37 એટલે દશાંશ ચિહ્ન તમે કઈ બાજુ લઈ જશો? ડાબી બાજુ. કેટલા સ્ટેપ લઈ જશો? 2 સ્ટેપ. તો ડાબી બાજુ જ્યારે દશાંશ ચિહ્ન લઈ જાય ત્યારે હિન્ટ છે દાવ, ઘાત વધે પણ પ્લસમાં, માઇનસમાં વિરુદ્ધ બોલવાનું. તો વધવાને બદલે ઘટાડવાની. એમ ડાબી બાજુ લઈ ગયા, ઘાત વધે પણ માઇનસ ઘાત છે તો ઘટાડવાની. કેટલી ઘટાડવાની? 2 ઘટાડવાની. તો તમારે 5 માંથી 2 કાઢી નાખવાના. તો કેટલા રહેશે? 3 રહેશે. -3. બરાબર. ફોર એક્ઝામ્પલ આ રીતનું છે. આમ છે. બરાબર. હવે તમારે આને 1.23 લખવું છે આ રકમને. તો તમે દશાંશ ચિહ્નોને અહીંયા લઈ લેશો. કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુ કેટલા સ્ટેપ ખેંચ્યા? 1 2 3 3 સ્ટેપ ખેંચ્યા. તો જ ગુ ઘાત ઘટે પણ માઇનસ છે તો વધશે. 3 સ્ટેપ વધારવાની છે તો 4 માં 3 નાખી દો 7 -7. તો સમજાય છે આ રીતે?
તો માઇનસ માટે આ હિન્ટ વિરુદ્ધ બોલવાની, પ્લસ માટે આ છે જ. તો જ્યારે ઘાત જે છે એ કઈ રીતે વધે ઘટે તો એના માટે એક સ્મોલ એવી હિન્ટ છે. પ્રાઇમરી સ્ટેજમાં હિન્ટ યાદ રાખવી જરૂરી છે, પછી તો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને યાદ રહી જશે. બરાબર, તો આ નોટ કરવું હોય તો કરી લેજો. આપણે તો અહીંયા ડેફિનેશનમાં આવી જઈએ. ડેફિનેશનમાં આપણે શું કર્યું, એક શૂન્ય અવકાશ હતો, એમાં આપણે પ્રકાશનું કિરણ પસાર કર્યું. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલો હોય. તો આનો મતલબ તો આવો થયો ને મિત્રો. તેથી તમે આવું કહી શકો કે 1 સેકન્ડમાં પર સેકન્ડ કેટલા મીટર અંતર કાપે પ્રકાશ શૂન્ય અવકાશમાં? તો કે 299, 792, 458 મીટર એટલું અંતર કાપે છે. આપણે શું જોઈએ છે અહીંયા? મીટરની ડેફિનેશન જોઈએ છે. આપણે તો શું જોઈએ છે? મીટરની ડેફિનેશન જોઈએ છે. તો મીટર બરાબર આપણે શું લખશું? મીટરના અહીંથી કરતા કરી લઈએ, સામે 1 સેકન્ડ છે જ, અને છેદમાં શું આવી જશે આને કરતા કરી લઈએ તો 299, 792, 458 આ ફિગર આવી જશે ને. તો આ થઈ ગઈ મીટરની ડેફિનેશન. જો આમાં છે શું, આપણે તમને એક બીજી એક વસ્તુ કહું. તમારી પાસે 1 છે, 1 અંશમાં, અને છેદમાં તમે 2 લખો, તો આનો મતલબ તમે શું કરો છો કે 1ના 2 સરખા ભાગ કરો. હું 3 લખું તો એનો મતલબ શું થાય? 1ના 3 સરખા ભાગ. ભાંગાકાર બોલીએ ને, ભાંગાકાર કરવો મતલબ ભાગ પાડીએ. 1ના 4 લખું મતલબ 1ના 4 ભાગ કરો, એવું જ થાય. 1ના 2 ભાગ કરો, અડધું આવે, બરાબર. 0.5. 1ના 3 ભાગ કરો, 0.33 આવે, અહીંયા 0.25 આવે. તો એવી જ રીતે આ 1ના કેટલા ભાગ કરવાના કહે છે? 1ના છેદમાં 1 સેકન્ડના કેટલામાં? સેકન્ડના કેટલા ભાગ? 299, 792, 458 ભાગ કરવાના છે, બરાબર. સેકન્ડના એટલામાં ભાગમાં, સેકન્ડના એટલા ભાગ કરીએ, એ એટલામાં ભાગમાં જે પ્રકાશે કાપેલું જે અંતર છે એને શું કહેવાય? મીટર. સમજાય? સેકન્ડના એટલામાં ભાગમાં, સેકન્ડના એટલા ભાગ કરશું. સેકન્ડ છે એના આપણે ભાગ પાડશું કેટલા? એટલા. એમાંથી બધા ભાગ સરખા છે. સેકન્ડના એટલામાં ભાગમાં જે આપણો પ્રકાશ છે એ જે અંતર કાપે એ કેટલું હશે? 1 મીટર. તો ડેફિનેશન છે આપણે આ રીતે લખશું. અહીંયા તમને બતાવું છું લખવા માટે. આ રીતે મીટરની વ્યાખ્યા આપણે આ રીતે લખશું. સેકન્ડના 1/299, 792, 458 માં ભાગના સમયગાળા દરમિયાન શૂન્ય અવકાશમાં પ્રકાશે કાપેલા પથની લંબાઈને 1 મીટર કહે છે. સેકન્ડના એટલામાં ભાગના સમયગાળા દરમિયાન શૂન્ય અવકાશમાં પ્રકાશે કાપેલો જે પથ છે, રસ્તો છે, એની લંબાઈને શું કહેવાય? 1 મીટર કહેવાય. સિમ્પલ વસ્તુ. સેકન્ડના એટલામાં ભાગમાં પ્રકાશે જે પથ કાપેલો છે એને કહેવાય 1 મીટર. સીધું તમને આ લખીને આપી દીધેલ છે. આવી સમજૂતી એનસીઈઆરટીની બુકમાં નથી. એટલે આ ડેફિનેશન સમજવા માટે તમારે આ વસ્તુ સમજવી જરૂરી છે. તમે પહેલાં આને નોટ કરી લેજો, બરાબર. અને બીજું, વિડીયો તમે જો એટલે સાંભળવાથી તમને અન્ડરસ્ટેન્ડિંગ તો આવી જશે, તમને સમજાઈ જશે,
પણ સમજવું અને યાદ રાખવું આ બે વચ્ચે જમીન આસમાનનો ફેર છે. સમજાઈ જાય એ યાદ જ રહી જાય એવું જરૂરી નથી. સમજાયેલું યાદ રાખવા માટે તમારે તમારી રીતે વર્ક કરવું પડશે. ઘરે પેન લઈ પેજ લઈ અને પોતાની રીતે વર્ક કરવું પડશે, તો એ તમારા મગજમાં ફિટ થશે. બાકી આજે સમજી લીધું, 2 દિવસ પછી પાછું તમે આના વિશે જોશો તો તમને કંઈ નહીં યાદ હોય, તમારી પાટી કોરી હશે. એટલે તમે સમજાઈ જાય તો એને તમારા મગજમાં ઉતારવાનું, અને મગજમાં ઉતારવા માટે તમારે પાછું જેટલી મિનિટ અહીંયા વિડીયો ચાલ્યો છે એટલું જ સામે એનાથી 2 ગણું તમારે ઘરે આ વિડીયો વિશે વર્ક કરવું પડશે. બરાબર? તો તમારું ધીમે ધીમે નોલેજ વધશે. એટલે એ કામ કરજો ઘરે. તો આ થઈ પ્રકાશ, આ થઈ મીટર, એની ડેફિનેશન એક. હવે આગળની ડેફિનેશન તરફ જઈએ. થોડુંક લેન્ધી લાગશે ટોપિક, પણ હું અહીંયાથી કોશિશ કરીશ તમને પૂરેપૂરું સમજાવવાની સરળ રીતે. હવે બીજી એક ડેફિનેશન એકદમ ઇઝી છે. કિલોગ્રામ, કેજી, કિલોગ્રામ માટેની. એક જ મિનિટ. કિલોગ્રામ માટેની. બરાબર? તો તમને ખબર છે કે દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ છે. બરાબર? દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. આ તમને આઈડિયા છે, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. હવે અહીંયા આપણે આને આ રીતે સમજશું. મારી પાસે આપણે એક નળાકાર લીધો છે. આ નળાકાર છે એ પ્લેટિનમ અને ઇરિડિયમ, આ 2 ધાતુ છે એને એડ કરીને બનાવેલો છે. એટલે આ બની જશે મિશ્ર ધાતુ. ધાતુને મિશ્ર કરી છે. પ્લેટિનમ અને ઇરિડિયમ આ 2 ધાતુ છે. પ્લેટિનમ, ઇરિડિયમ એ મિશ્ર ધાતુ કહેવાય. પ્લેટિનમ ને ઇરિડિયમ 2 ધાતુને મિક્સ કરી છે એટલે મિશ્ર ધાતુ બની ગઈ. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ બ્યુરો જે પેરિસ ખાતે છે, એ જે પ્રયોગશાળા છે ત્યાં પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી, પ્લેટિનમ ઇરિડિયમ ધાતુમાંથી બનાવેલી જે મિશ્ર ધાતુ છે એમાંથી બનાવેલો એક નળાકાર મૂકેલ છે ત્યાં આગળ લેબમાં. બરાબર? એ પ્રમાણભૂત એનું જે દળ આવશે, આનું જે દળ છે એ 1 kg છે, 1 કિલોગ્રામ છે. બરાબર? એટલે આ જે નળાકાર છે, જે આંતરરાષ્ટ્રીય જે ઇન્ટરનેશનલ જે બ્યુરો છે ત્યાં આગળ આ જે નળાકાર છે એ મૂકેલો છે કે જેનું દળ 1 kg છે. અને આ જે નળાકાર છે એને આધારે બીજા જે કિલો છે એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવામાં આવે કે બીજા જે કિલો છે એ પ્રમાણભૂત છે કે નહીં. એ કિલોનું સ્ટાન્ડર્ડાઇઝેશન, એનું માપન એ આ જે લેબમાં મૂકેલો છે પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલ એને આધારે સ્ટાન્ડર્ડાઇઝેશન કરવામાં આવે છે. બરાબર? એટલે આમાં આ 2 ધાતુ યાદ રાખવી જરૂરી છે. MCQમાં પૂછી શકે કિલોગ્રામ છે એ કઈ મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો કે આ જે 2 ધાતુ છે એની મિશ્ર ધાતુ છે, કિલો છે. તો ડેફિનેશન એકદમ સિમ્પલ છે એની. આ રીતે આપણે લખશું કિલોગ્રામમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાખેલ આદિરૂપ, જેને પ્રોટોટાઇપ કહેવાય, જે પ્લેટિનમ ઇરિડિયમ ની મિશ્ર ધાતુ ધરાવતું
નવા શબ્દો ક્યાં આવ્યા છે અહીંયા में मेरे आदिरूप कुछ सपने અને પ્રોટોટાઇપ बस આ બે નવા वही શબ્દો मेरे अपने આંતરરાષ્ટ્રીય सच કક્ષાએ होने ही आदिरूप वाले प्रोटोटाइप हैं मुझे કોને કહેવાય આગળની લાઈનમાં મેં કીધું આદિરૂપ પ્રોટોટાઇપ એટલે જે પ્લેટિનમ ઇરિડિયમ જે ધાતુ છે એમાંથી બનાવેલી જે મિશ્ર ધાતુ એનો જે નળાકાર છે એને આપણે કહીશું આદિરૂપ પ્રોટોટાઇપ જે પ્લેટિનમ ઇરિડિયમની મિશ્ર ધાતુ ધરાવતો એક નળાકાર क्या हुआ એનું જે દળ છે गिरता એનું वही જે દળ जो છે चलता है કિલોગ્રામ बस બરાબર इतना એ કિલોગ્રામની करना है definition આ રીતે कि રહેશે એકદમ उठकर સિમ્પલ फिर से બરાબર चलना है आसान है आसान है आसान है आसान है હવે આપણે ત્રીજી ડેફિનેશન જોઈ લઈએ ત્રીજી વ્યાખ્યા સેકન્ડ ને એસ વડે દર્શાવવામાં સેકન્ડ આપણે ખબર છે કે સમય જે છે એનો એસઆઈ એકમ સેકન્ડ છે તો એને સમજવા માટે આપણે અહીંયા એક પરમાણુ લેશું સીઝિયમ जिंदगी बहुत ही छोटी कल तक मैं न रुकूंगा એનું જે કેન્દ્ર जो भी मुझको 55 करना પ્રોટોન है હશે એ આપણે આઈડિયા છે मैं आज ही ટોટલ करूंगा સીઝિયમમાં आसान है કક્ષાઓ હશે आसान है 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 5 અને 6 બરાબર 6 કક્ષાઓ હશે એમાં છેલ્લી જે કક્ષા હશે એમાં એક ઇલેક્ટ્રોન હશે કારણ કે સીઝિયમ છે એ પહેલા સમૂહમાં આવે આગળ આપણે આવશે બધું બરાબર આવૃત કોષ્ટકનું જે ચેપ્ટર છે એમાં આપણે ભણશું સીઝિયમ અત્યારે તમે યાદ રાખી લો કે સીઝિયમની છેલ્લી કક્ષા છે એમાં એક ઇલેક્ટ્રોન છે પહેલા સમૂહમાં છે એટલે અને સીઝિયમ છે એ અહીંયા કયો લેશું સીઝિયમનો સમસ્થાનિક સીઝિયમ 133 આનો મતલબ 133 એનું પરમાણ્વીય દળ છે અને 55 એનો પરમાણ્વીય ક્રમાંક છે બરાબર પરમાણ્વીય ક્રમાંક જેટલા પ્રોટોન ને આજુબાજુ એટલા જ ઇલેક્ટ્રોન હોય આપણે છેલ્લો ઇલેક્ટ્રોન જ દર્શાવ્યો છે બાકી આજુબાજુ 55 ઇલેક્ટ્રોન છે જ આ એનું પરમાણ્વીય દળ છે એટલે સીઝિયમ 133 આપણે અહીંયા લીધો છે બરાબર હવે કોઈ પણ પરમાણુ પાસે કુદરતી એવી એક ઉર્જા હોય જ છે નેચરલી એનર્જી કુદરતી એવી એક ઉર્જા હોય છે સપોઝ કે આ ઇલેક્ટ્રોનની વાત કરું તો ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં જે પરિભ્રમણ કરે છે તો આ ઋણભારિત ધરાવતો ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં જે ગતિ કરે છે તો એની પાસે એ ગતિ કરવા માટે કંઈક એનર્જી હોય જ છે કુદરતી આપણી પાસે એ કેમ હોય છે કુદરતી ઉર્જા હોય છે આપણી પાસે કામ કરવા માટેની બરાબર એવી રીતે આ ઇલેક્ટ્રોન છે એને પણ પરિભ્રમણ કરવા માટે કુદરતી ઉર્જા હોય છે તો ઇલેક્ટ્રોન જે પોતાની કક્ષામાં ગતિ કરે છે એને આપણે એક સ્તર કહી દઈએ એને આપણે કહી દઈએ ધરા અવસ્થા સમજાણું ધરા અવસ્થા બોલાય ભૂમિ અવસ્થા બોલાય ઇલેક્ટ્રોન જ્યાં પરિભ્રમણ કરે છે સ્થિર રીતે બરાબર એની ધરા છે એની ભૂમિ છે બરાબર હવે શું કરીએ મિત્રો હવે આ ઇલેક્ટ્રોનને આપણે ઉર્જા આપીએ ઇલેક્ટ્રોનને ઉર્જા આપીએ કોઈ પણ સ્વરૂપે તમે પ્રકાશ સ્વરૂપે આપો કે વિકિરણ સ્વરૂપે આપો કે એના ઉપર ફોટોનના કણો અથડાવો કોઈ પણ રીતે આપણે ઉર્જા આપવાની છે પ્રકાશના કિરણ પાડીને સપોઝ કે આપણે પ્રકાશ પાડી અને કોઈ વિકિરણ પાડી અને આપણે ઇલેક્ટ્રોનને ઉર્જા આપીએ તો થશે શું મિત્રો કે ઇલેક્ટ્રોન એ પોતાની પાસે એક ઉર્જા તો હતી જ એને આધારે ગતિ કરતું હતું પણ આ પ્રકાશ પાસેથી ઉર્જા મેળવે એટલે એ પોતાની અવસ્થા બદલશે જે આ નીચી અવસ્થા હતી એમાંથી ઊંચી અવસ્થામાં કે જેમાં ઉર્જા વધુ હોય ત્યાં જશે બરાબર એટલે થશે શું અહીંયા કે નજીકનું એક સ્તર છે કે ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપર જશે એ જે અવસ્થા છે એને આપણે કહીશું ઉત્તેજિત
અવસ્થા, એક્સાઇટેડ સ્ટેટ, બરાબર. ઉત્તેજિત અવસ્થા કે ઇલેક્ટ્રોન આ ઉર્જા મેળવી અને ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો. આ બે સ્તર કહેવાય, નજીકના સ્તરો છે, બરાબર. આ તો એટલા દૂર મેં દર્શાવ્યા છે તમને સમજાય એટલે. હવે આવું તો આપણી પાસે થાય ને, આપણી પાસે થાય. સપોઝ કે મારી પાસે અત્યારે લોકડાઉનમાં કાંઈ છે નહીં, ખરેખર સમજી લઈએ એવું, પૈસાની દ્રષ્ટિએ કહું છું, મારા ખિસ્સામાં 100 રૂપિયા છે, એ મારી ઉર્જા છે, આ ઇલેક્ટ્રોનની જે ઉર્જા હતી. હવે અચાનક મારી પાસે 5000 રૂપિયા આવી જાય તો જેવી રીતે કેમ ઉર્જા મળી છે, મને અચાનક ઉર્જા મળી તો મારી પાસે 100 રૂપિયા હતા એટલે હું મારા ઘરમાં હતો. 100 રૂપિયાનું અત્યારે કાંઈ નથી આવતું, પણ જેવા 5000 રૂપિયા મળશે એટલે હું સીધો બજારમાં જાય માસ્ક પહેરીને, બરાબર, ને ત્યાં થોડું ઘણું શોપિંગ ચાલુ કરી દે કે એવું ઘણું થોડી ઘણી વસ્તુ લઈ લઈશ. એ જેવા વપરાઈ જશે, એ 5000 રૂપિયા વપરાઈ જશે એટલે પાછો હું ક્યાં આવી જાય, મારી ઓરિજિનલ સ્ટેટ ઘરે જ આવી જવાનું છે, કારણ કે એ વપરાઈ ગયા છે. હતા ત્યારે બહાર હતો, વપરાઈ ગયા એટલે હું પાછો ઘરે આવી ગયો. સેમ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા હશે ત્યાં સુધી એ ઉપરની અવસ્થામાં હશે, પરંતુ આ જે પ્રકાશ છે એ પાછું એ દૂર કરી દે. ઉર્જા મેળવેલી ઉર્જા આની પાસેથી મેળવેલી ઉર્જા એ દૂર કરી દે તો પાછું ક્યાં આવી જશે, ધરા અવસ્થામાં. ને ઉર્જા કઈ રીતે દૂર કરશે, પ્રકાશ સ્વરૂપે. પ્રકાશ મેળવું હતું કિરણ, પાછું પ્રકાશ છે એ દૂર કરી દે તો પ્રકાશ એ વિકિરણ સ્વરૂપે હોય. તો વિકિરણ છે એ તરંગ છે, વિકિરણ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે. તો આવી રીતે તરંગ સ્વરૂપે દૂર થશે. તરંગ હોય એમાં આવર્ત હોય, આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, આવા આવર્તો હોય છે. આવા જે આવર્તો છે એની હું એક સંખ્યા લખું છું, એ તમારે યાદ રાખવી પડશે. 91, 92, 63, 17, 70. 91, 92, 63, 17, 70 આ એક આવર્તો છે કે ઇલેક્ટ્રોન આ બે સ્તરો છે. આમાં શું થયું, અહીંયાથી પાછું અહીંયા આવ્યું. ઇલેક્ટ્રોન એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં કે બીજી અવસ્થામાંથી પાછી પહેલી અવસ્થામાં જે ઉપરથી નીચે, નીચેથી ઉપર એવી રીતે જે હેરાફેરી કરે છે એને આપણે કહીએ છીએ સંક્રાંતિ. ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થવી એનો મતલબ શું કે ઇલેક્ટ્રોનનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું એને ઇલેક્ટ્રોનનું સંક્રાંતિ થઈ કહેવાય, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થઈ કહેવાય, અથવા ઇલેક્ટ્રોનનું સંક્રમણ થયું કહેવાય. આ દરમિયાન એ વિકિરણ છે, ઉર્જા છે એ દૂર કરી છે અહીંયા પ્રકાશ સ્વરૂપે. હવે એક સેકન્ડની ડેફિનેશન આમાંથી આપણે કાઢવાની છે કે જે ઇલેક્ટ્રોન છે એનું જ્યારે આ સંક્રમણ થાય છે એ જે પ્રકાશ કે વિકિરણ કે એટલા આવર્તો માટેનો સમય કેટલો હશે, 1 સેકન્ડ. એટલા આવર્તો, આમાંથી એટલા આવર્તો છે 91, 92, 63, 17, 70 આવર્તો માટેનો સમય 1 સેકન્ડ છે. 1 સેકન્ડમાં એટલા આવર્તો ધરાવતું વિકિરણ છે એ દૂર થાય. તો આ રીતે આખી ડેફિનેશન છે આપણે સમજવાની છે, બરાબર. તો વ્યાખ્યા જોઈએ, અહીંયા લખું છું. જો આવી કોઈ સમજૂતી બુકમાં છે એ નહીં, સીધી વ્યાખ્યા છે. એક વ્યાખ્યા આ રીતે તમને આપી દીધેલ છે. સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થામાં ન્યૂનતમ 2 સ્તરો વચ્ચે થતા સંક્રાંતિ દરમિયાન પ્રકાશના અથવા તો વિકિરણના 91, 92, 63, 17, 70 આવર્તો માટેના
સમયગાળાને 1 સેકન્ડ કહે છે. સીઝિયમ 133 પરમાણુની આ એક ધરા અવસ્થા હતી, ભૂમિ અવસ્થા હતી. એના ક્રમિક 2 સ્તરો એટલે આ સ્તરો, ધરા અવસ્થા, ઉત્તેજિત અવસ્થા. નજીકના 2 સ્તરો વચ્ચે થતા સંક્રાંતિ, આ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એ દરમિયાન પ્રકાશ અથવા તો વિકિરણના એટલા આવર્તો માટેના સમયગાળા 1 સેકન્ડ કહે છે. એટલા આવર્તો જે નીકળે છે એના માટેનો સમય 1 સેકન્ડ હોય. તો તમને સીધી ડેફિનેશન આપી દીધી છે આ રીતે, આવું કંઈ આપ્યું નથી. તો પહેલાં તમે આ નોટ કરી લેજો, એના ઉપરથી આ સમજશો તો સરળતાથી સમજાશે. બરાબર, તમે નોટ કરી લો. હવે આગળની ડેફિનેશન જોઈ લઈએ, છેલ્લી ડેફિનેશન જોઈ લઈએ આજના લેક્ચરમાં. બાકી મિત્રો લેક્ચર મોટો થશે, તમને નહીં મજા આવે. અત્યારે મોબાઈલ પકડીને બેઠવું પડતું હશે. હવે લાસ્ટ ડેફિનેશન આજને સમજી લઈએ. એમ્પિયર, જેને આપણે એ કહીએ છીએ, કેનો એસઆઈ એકમ છે? વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. તો એમ્પિયર સમજવા માટે સમજી લો કે મારી પાસે આવી રીતના 2 આ વાહકો છે. અને શું કહીશું? વાહક. આ શું છે? વાહક. વાહક મતલબ જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એવા વાહક, 2 વાયર છે. બરાબર, કે જેનું આડછેદનું ક્ષેત્રફળ નહિવત છે. આડછેદનું ક્ષેત્રફળ નહિવત છે. આડછેદનું ક્ષેત્રફળ નહિવત એટલે સપોઝ કે આ તાર છે મારી પાસે, એક વાહક છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ શું કહેવાય? એનું આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. આ તો ખૂબ જ વધુ છે. આ જે ક્ષેત્રફળ તો અતિશય વધુ છે. આપણે અહીંયા જે 2 તાર લીધા છે એકબીજાને સમાંતર છે, પાછા એકબીજાને સમાંતર છે અને અનંત લંબાઈ ધરાવતા હશે. આમાં ભલે તમને બોર્ડમાં એવું દેખાશે કે એટલી લંબાઈ નથી, અને લંબાઈ ખૂબ જ વધુ છે. અનંત લંબાઈ ધરાવતા 2 વાહકો એકબીજાને પાછા સમાંતર છે. બરાબર, અને એ 2 વચ્ચેનું અંતર 1 મીટર રાખવાનું છે. કેટલું? 1 મીટર. અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર 1 મીટર છે. હવે આ જે તાર છે ને, આડછેદનું ક્ષેત્રફળ નહિવત એટલે કે વાળ, આપણો વાળ છે એના કરતાં પણ પાતળા એવા આ વાહકો હશે. વાળ કરતાં પણ પાતળા. બરાબર, એકબીજાને સમાંતર છે. હવે અહીંયાથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું. વિદ્યુત પ્રવાહ પસાર કરશું 2 તારમાં. વાહક છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થશે. પણ તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે વિદ્યુતીય ક્ષેત્ર તો ઉત્પન્ન થશે, અને જ્યાં વિદ્યુતીય ક્ષેત્ર હોય ત્યાં સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર હોય. વિદ્યુતીય ક્ષેત્રની સાથે ચુંબકીય ક્ષેત્ર હોય ને એની દિશા કેવી હોય? ચુંબકીય ક્ષેત્રની દિશા તો જમણા હાથના અંગૂઠાનો નિયમ તમે આગળના ધોરણમાં ભણી ગયા છે. જમણા હાથના અંગૂઠાના નિયમને આધારે તમારે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા નક્કી કરી શકો. સપોઝ કે આ મારો જમણો હાથ છે, આ તાર છે, તો હું આને આ રીતે પકડી લઉં આમ. બરાબર, તો આ જે મારો અંગૂઠો છે ને એ શું છે? વિદ્યુત પ્રવાહની દિશા આમ છે. વિદ્યુતીય ક્ષેત્ર આમ ઉપર લાગે તો એને લંબ હંમેશા ચુંબકીય ક્ષેત્ર, આ જે મેં દર્શાવ્યું છે ને આવી રીતે, આ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. આ શું છે? ઉપર વિદ્યુતીય ક્ષેત્ર, એને લંબ હંમેશા ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર, આવું બધું વસ્તુ આપણે ખબર છે. તો એવી જ કંઈક પ્રોસેસ અહીંયા હું તમને સમજાવવાની કોશિશ કરું કે આ તમારું વિદ્યુતીય ક્ષેત્ર છે. જમણા હાથનો નિયમ અહીંયા હું ઉપયોગ કરું. આ મારાથી તમારા તરફ આ જમણો હાથ છે મારો. બરાબર, આ છે તાર, એના ઉપર હું અંગૂઠો રાખું. આ છે વિદ્યુતીય ક્ષેત્ર. આને હું આ રીતે વાળી દઉં એટલે આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર. કઈ રીતનું વળે છે? આમ વળે છે ને, એટલે આમ દિશા થાય. જો આવી રીતની દિશા થાય છે ચુંબકીય ક્ષેત્રની. આ વિદ્યુતીય ક્ષેત્ર છે, આમ વાળું છે એટલે આ રીતનું થયું.
તો આ છે ચુંબકીય ક્ષેત્ર. સેમ એવી જ રીતે હું અહીંયા જોઉં છું, જમણા હાથનો નિયમ લગાડું. આ વિદ્યુતીય ક્ષેત્ર, એની દિશા આ જો અંગૂઠો છે આને આમ વાળી દો એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર જો આમ છે ને તો આ રીતે આમ ફરશે. આ શું છે અહીંયા? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રમાં તમે અહીં જો, આ ચુંબકીય ક્ષેત્રની આ ઉપરની સ્પિન છે. તો જ્યારે આ કેવી આવે છે? નીચે સ્પિન આવે છે. આ ઉપર સ્પિન જાય છે, આ નીચે સ્પિન જાય છે, એકબીજાથી વિરુદ્ધ છે. બરાબર? એટલે વિરુદ્ધ હોય એટલે ધારો કે આ નોર્થ પોલ હોય તો એનાથી વિરુદ્ધ આ સાઉથ પોલ છે. આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો નોર્થ અને સાઉથ પોલ વચ્ચે એક પ્રકારનું બળ લાગે. ચુંબકમાં કેમ નોર્થ અને સાઉથ પોલ વચ્ચે બળ લાગે છે, તો અહીંયા પણ શું લાગશે? એક બળ, એક ફોર્સ ઉત્પન્ન થશે. બળ, આકર્ષણ બળ લાગશે. અને એ કેટલું છે? 2 × 10⁻⁷ ન્યૂટન મીટર ઇન્વર્સ જેટલું આકર્ષણ બળ લાગશે અહીંયા આ બે વચ્ચે. બરાબર? તો આમાંથી આપણે સમજવાની છે એમ્પિયરની ડેફિનેશન. બરાબર? અને એક વસ્તુ હજી એક એડ કરજો અહીંયા, કે આ બે વાહક તાર છે, આ જે બંને વાહક તાર છે એના વચ્ચે આપણે શૂન્ય અવકાશ કરી દીધેલ છે. શૂન્ય અવકાશની અંદર આ બે તાર લીધેલા છે. બરાબર? તો એમ્પિયરની ડેફિનેશન આપણે કંઈક આ રીતે લખશું અહીંયા. બે અનંત લંબાઈ ધરાવતા એકબીજાને સમાંતર નહિવત આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતા બે અનંત લંબાઈ ધરાવતા, અત્યારે વાહકની વાત કરું છું, એની લંબાઈ અનંત છે, એકબીજાને સમાંતર છે, નહિવત આડછેદનું ક્ષેત્રફળ છે ધરાવતા વાહકો વચ્ચે શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું બળ ઉદ્ભવે ત્યારે તેમાંથી પસાર થતા અસળ પ્રવાહને 1 એમ્પિયર કહે છે. પેલો પોર્શન આખો મેં વાહકો વિશેને કીધો. બે અનંત લંબાઈ ધરાવતા એકબીજાને સમાંતર નહિવત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકો વચ્ચે શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે કેટલું બળ? એટલું બળ ઉદ્ભવે ત્યારે આ વાહકોમાંથી જે અસળ પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ, એને આપણે શું કહીએ છીએ? 1 એમ્પિયર. આ સીધું તમને લખીને આપી દીધેલ છે. આ રીતે તમે યાદ રાખશો તો આ ડેફિનેશન સરળતાથી સમજાશે. 4 ડેફિનેશન આજે રાખીએ, થોડીક લેન્ધી લાગશે અને કોઈ લેન્ધી ટોપિક હોય ને તમારે 2, 3, 4, 5 વાર વારંવાર રિપીટ કરવા પડશે. તો એ તમે કામ કરશો એટલે તમને પણ ધીમે ધીમે એમાં જે નવા વર્ડ્સ આવે છે, જે આવી સંખ્યાઓ આવે છે એ યાદ રહી જશે. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ. બાકીની ડેફિનેશન છે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. થેન્ક યુ વેરી મચ.